જય જવાન જય કિસાન. હલો મિત્રો, તો આપણે માંડવીમાં જે 6-7 દિવસ પહેલાં ખોળની દવા છાંટેલી હતી એનું રિઝલ્ટ કેવું મળ્યું એ આપણે જોઈએ. લગભગ તો બધું ખોળ ભરવા માંડ્યું છે. જેમાં તમે જોઈ શકો આ માંડવી આપણી ગિરનાર શિયાર છે, જે આપણે 5-5 દાંતે વાવેલ છે. એમાં આપણે 6-7 દિવસ પહેલાં આપણે ખોળની દવા છાંટી હતી. એમાં લગભગ બીજી બધી જાતનું તો ખોળ જાતું રહ્યું છે. હવે એક સૈયો છે ને એ પણ પીળો પડી ગયો છે. સૈયો કહેવાય અને આને ડીલો પણ કહેવાય. એના પાંદડા પણ માંડ્યા બરવા. હવે લગભગ આ પણ સુકાવાની તૈયારીમાં છે. બધું ખોળ સાફ થઈ જશે. આ દવા આપણે છાંટી હતી સિંગ ઇમિજા કરીને આવે છે. જો તમે આનું રિઝલ્ટ જોઈ શકો. બીજું બધું ખોળ જતું રહ્યું. હવે ખાલી એક સૈયો રહ્યો છે અને એ પણ માંડ્યો બરવા. પાંદડા તો એને બરી ગયા છે, માંડ્યો સુકાવા છે. એટલે 4-5 દિવસમાં આ સુકાઈ જશે, રહે નહીં લગભગ તો. અને મિત્રો, આપણો વાવેતર તમને કેવું લાગ્યું હોય જરાક જણાવજો મને. આ 5 આયર છે ને 8-8 ઇંચ એક આયરનો ગાળો છે. અને આ જે સાહ રહ્યા ને બે બાજુના જે ધોરિયા રાખ્યા ને એ આપણા સેન્ટરનું 5 ફૂટનું સેન્ટર છે. મારા ટ્રેક્ટરનું 5 ફૂટનું સેન્ટર છે. અને આમાં મિત્રો અમારે લગભગ આખું ખેતર પાણીનું ભરાઈ ગયું હતું ને. હજી આમ આગળ ખૂણામાં તો પાણી ભર્યું છે. આ બાજુ એ પાણી બધું આ સાહામાંથી થઈ અને સામે હેડે થઈ અને નીકળી ગયું. નકર આમાં બધામાં પાણી ભર્યું રહેતું. એક જાતની આપણે આ માંડવીને બેડ સિસ્ટમ થઈ ગઈ છે, બેડ પદ્ધતિ. એટલે પાડવા ટાણે આપણે આનો બીજો એક બેનિફિટ મળીએ કે પાડવા ટાણે ટ્રેક્ટર વયું જાય અને પાડવામાં માંડવીમાં આપણે ધૂળ નહીં આવે. એટલે આવો નવો થોડોક આઈડિયો અને ખતરો કરતા રહેજો ખેડૂત મિત્રો. બાકી તમે મારા કરતાં વધારે વર્ષોથી આ ખેતી કરતા હશો. મારા તો થોડોક ટાઈમ જ થયો છે અને હું તો જો કે આવા નવા ખતરા કરતો હોઉં એટલે થોડું જાણવા મળે. ગયા વર્ષે મારે ક્યારા કરીને વાવેલી હતી બીટી 32 માંડવી 9 દાંતે. ઉત્પાદન તો સારું મળ્યું, પણ થોડીક છેલ્લે ઉપાડવામાં એમાં ધૂળનો પ્રોબ્લેમ રહ્યો હતો ને તૂટવાનો. પાડવામાં થોડીક તૂટતી હતી વધારે, ટ્રેક્ટર હિરખું હાલતું નહોતું. એટલે આ વખતે આપણે આવું ગોઠવું છે, સાહ રાખતા જવાના. 5માં સાર્યું આપણે આમાં. અહીંયાથી આ બાજુ આપણે બીટી 32 છે અને આ બાજુને આ ગિરનાર 4 છે. જોઈએ હવે કઈ માંડવી કેવી થાય. આગળ નેક્સ્ટ વિડીયો આપણે આવતા રહે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, ફેસબુક પેજમાં ફોલો કરતા રહેજો અને લાઈક કરતા રહેજો. અને વધુ માહિતી માટે આપણે ચેનલને વિઝિટ કરતા આવજો. બાકી જો અટાણે મોસમ બહુ સારું છે. વરસાદ જવા અમુક જગ્યાએ ત્યાં ચાલુ થઈ ગયો હું દેખાય છે. તો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું. જો તમે જોઈ શકો બહુ સારું વાતાવરણ છે અટાણે. વરસાદ આવવાની તૈયારી છે. અમારે તો પણ વરસાદ આવો જોતો નથી. આપણે ઘણા વર્ષો ત્યાં જોતા હોય કે વાવણીનો વરસાદ આવો એટલો ભારે વરસાદ પડે નહીં. અમારે તો આ વરસાદ પહેલાં મગફળી બધી ઉગી ગઈ હતી. જે લોકોને વાવવાની છે એ બેસારાઓને હજી વાવણા લગભગ થયા ને અમુક જગ્યાએ થયા ને અમુક જગ્યાએ નહીં થયા હોય. એટલે હવે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે થોડાક દિવસો આરામ કરે વરસાદમાં, તો બધાને કોઈને વાવેતર કરવાના બાકી હોય વાવેતર કરી લઈએ. અને મોહેમ બધી થોડીક હરવાડે બધે નીકળી જાય. અમારા ખેતરમાં મોરે બહુ જ છે અને ઝાડવા ત્યાં બહુ બોરા છે. આ બધું મોર વયા જાય છે. અમારા ઝાડવા બોરા છે એટલે મોરલા નાન તેન જનાવર હોય. બાકી મિત્રો, મોસમ કેવું લાગ્યું જરા કહેજો. આ આપણે રહેવાનું છે. આપણે ઘરની વાડી નથી, આપણે દૂધળ ઉપર રાખેલી છે. જો આપણી ગાયું બાંધેલી છે.